નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્કિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો કાર્ય સિદ્ધાંત, એનું વર્કિંગ શું છે અથવા તો કઈ રીતે ઇન્ડક્શન મોટર વર્ક કરે છે એની ઉપર આપણે વાત કરશું. ગયા લેક્ચરમાં આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર આ બંનેનો આપણે કાર્ય સિદ્ધાંત અથવા તો બંનેની કમ્પેરિઝન જોઈ હતી, એનું કન્સ્ટ્રક્શન ને બધું જોયું હતું બરાબર, અથવા તો ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન જોયું હતું બરાબર. હવે આપણે એનું વર્કિંગ જોવાનું છે. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું વર્કિંગ શું છે આપણે જોઈએ. તો સિમ્પલ વાત કરીએ તો આ મારી પાસે શું છે તો કે સ્ટેટરનું વાઇન્ડિંગ છે. આ રેડ, ગ્રીન ને બ્લુ જે દેખાય છે એ શું છે તો કે સ્ટેટરનું વાઇન્ડિંગ છે, અને વચ્ચે જે મૂકેલું છે મારું પોલ છે અથવા તો રોટર છે એવું કહી શકાય બરાબર, અથવા તો એ મારો મૂવિંગ પાર્ટ છે એવું આપણે કહી શકીએ બરાબર. ઓકે, તો અહીંયા રેડ એટલે કે એ અને એ ડેશ, એવી રીતે બી ડેશ, એવી રીતે સી અને સી ડેશ, અથવા તો બીજી રીતે કહીએ તો V1 V2 અને V3. આ રીતે આપણે એ બી અને સી આપણે વેક્ટર ડાયાગ્રામ પરથી પણ જોઈ શકાય એવું છે બરાબર. રેડ, ગ્રીન અને બ્લુ એવી રીતે. તો અહીંયા શું હશે તો કે આ જે કોઇલ તમારી છે વીંટાળેલી કઈ રીતે હશે તો કે એ થી એ ડેશ તરફ, બી થી બી ડેશ તરફ અને સી થી સી ડેશ તરફ, અથવા તો ત્રીજા શબ્દોમાં કેવું હોય તો આપણે નોટેશન પ્રમાણે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ 3 રીતે આપણે કહી શકીએ, અથવા તો V1 વોલ્ટેજ, V2 વોલ્ટેજ અને V3 વોલ્ટેજ, જે આપણે અહીંયા પણ દેખાય છે. તો હવે થશે શું, જ્યારે આપણે સપ્લાય આપવામાં આવશે ત્યારે 3 ફેઝ સપ્લાય આપવાનો છે. 3 ફેઝ સપ્લાય આપવાને કારણે એક મારી પાસે આર ફેઝ હશે, એક વાય ફેઝ હશે, એક બી ફેઝ હશે બરાબર. 3 ફેઝ હશે મારી પાસે. તો શું થશે, આર ફેઝમાંથી કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, ત્યારે શું હશે, ખાલી આર ફેઝ જ અથવા તો એક જ ફેઝ મારી પાસે V1 જ મારી પાસે હશે, એનાથી V2 120 ડિગ્રી પાછળ છે અને એનાથી V3 પાછો 120 ડિગ્રી પાછળ છે, એટલે ત્રણેય વચ્ચે 120 ડિગ્રીનું અંતર છે. એટલે પહેલી વાર મારો V1 ફેઝમાંથી તો V1 જે વોલ્ટેજ છે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ કંઈક પ્રોડ્યુસ થશે, એવી રીતે V2 માંથી થશે, એવી રીતે V3 માંથી થશે, અથવા તો A માંથી થશે, B માંથી થશે, C માંથી થશે. અહીંયાથી પણ સમજી શકાશે, આ ડાયાગ્રામથી પણ આપણે સમજી શકીશું. અહીંયાથી આપણો આ એક ફેઝ છે, આ બીજો ફેઝ છે, આ ત્રીજો ફેઝ છે, આ રીતે મૂવ કરશે. તો આના લીધે શું થશે, આવું થવાને લીધે તો કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. કેવું ફિલ્ડ પ્રોડ્યુસ થશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ આવી રીતે ચાલશે આખું મેગ્નેટિક ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ આ એક તો એ પછી બી પછી સી, 3 ફેઝમાંથી, અથવા તો 3 જે મેં સ્લોટ કરેલા છે એમાંથી બરાબર. તો આ રીતે મારું 3 ફેઝને લીધે અથવા તો મલ્ટી ફેઝને લીધે એવું કહી શકાય રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે મારું જે રોટર છે, જે વચ્ચેનું રોટર છે એ ફરવાની ટ્રાય કરશે. તો અહીંયા સુધી આપણે સમજી લઈએ ખાલી એટલું જ કે આપણી પાસે 3 ફેઝ આપણે આપવાના છે અને 3 ફેઝ એકબીજાને 120 ડિગ્રી પર આગળ પાછળ છે બરાબર. એવી રીતે જો અહીંયાથી પણ સમજી શકાય છે, અમારી પાસે 0 થી 90 ડિગ્રી થી 180, 270 અને 360. તો એવી જ રીતે અહીંયાથી આપણે કરી શકીએ, અથવા તો અહીંયા આગળથી લઈ શકીએ, એવી રીતે અહીંયાથી લઈ શકીએ. તો આવી રીતે 3 ફેઝ મારી પાસે છે. સ્ટેટર કંડક્ટર છે મારી પાસે, વચ્ચે રોટર છે જે ફિલ્ડ વાળું છે. અહીંયા આ રોટર કોઈ પણ હોઈ શકે છે. આ ઇન્ડક્શન આપણી પાસે સ્ક્વિરલ કેજ પણ હોઈ શકે છે અને સ્લિપ રિંગ રોટર પણ હોઈ શકે છે. અત્યારે વાત કરીએ છીએ આપણે ખાલી સ્ટેટરની, કે સ્ટેટરની અંદર શું થશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવાને લીધે હવે મારી પાસે અહીંયા તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, ડિરેક્શન ઓફ RMF છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, આ સ્ટેટર છે બરાબર. આ મારી પાસે રોટરના કંડક્ટર છે બરાબર. જો આ કંડક્ટર સ્ક્વિરલ કેજના પણ હોઈ શકે તો કંડક્ટર 12 આને કહી શકાય બરાબર. અથવા તો મારી પાસે 3 ફેઝનું કનેક્શન હશે સ્લિપ રિંગની ઇન્ડક્શન મોટરની અંદર, મારી પાસે વાઇન્ડિંગ વીંટાળેલું હશે તો આ રોટરનું વાઇન્ડિંગ હશે, પણ છે રોટર. આ બંને વચ્ચેનો એર ગેપ છે જે આપણે અહીંયા જોઈ શકાય. આ જે વસ્તુ દેખાય છે આ બંને વચ્ચેનો એર ગેપ છે, આ જે છે એર ગેપ છે. આ મારું સ્ટેટર છે, આ મારું રોટર છે, આ બંને વચ્ચેનો એર ગેપ છે જે અહીંયા મોટા
મોટી રીતે બતાવવામાં આવ્યો છે. આ કોઈ એર ગેપ છે, બરાબર. અમારી પાસે RMF છે અને એર ગેપ છે. તો હવે RMF મારું મૂવ થાય છે, કારણ કે આપણે વાત થઈ ગઈ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એટલે ફરવાનું જ છે. આ ખાલી એટલો પોર્શન ખાલી બતાવેલો છે, બરાબર. અને બીજું મારી પાસે રોટર પણ છે, તો રોટરની અંદર પણ મારે કંઈક કરંટ ફ્લો થશે. શું કામે? તો કે આપણી પાસે નિયમ છે, જો કંડક્ટર હોય અને મેગ્નેટિક ફિલ્ડ હોય તો એની અંદરથી કરંટનો ફ્લો થાય, બરાબર. આની ડિરેક્શન પણ આપણે જાણવીએ તો જાણી શકાય. ક્રોસ છે એટલે આપણે થંબ રૂલનો યુઝ કરશું એટલે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આપણને મળી જશે. એ મને ક્લોકવાઇઝ ડિરેક્શન મળશે, જ્યાં એ ક્લોકવાઇઝ છે, બરાબર. તો આવું થવાને લીધે અથવા તો મેગ્નેટિક ફિલ્ડ, બે મેગ્નેટિક ફિલ્ડ મારી પાસે થઈ ગયા. એક તો સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું અને બીજું મારી પાસે રોટરનું મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. આ બે ફિલ્ડના ઇન્ટરેક્શનને લીધે મારું જે કંડક્ટર છે, મારું રોટરના કંડક્ટર છે, એ મૂવ થશે. મૂવ થવાને લીધે, અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો બે મેગ્નેટિક ફિલ્ડ છે. એક તો મારી પાસે રોટરના કંડક્ટરનું મેગ્નેટિક ફિલ્ડ અને બીજું સ્ટેટરના કંડક્ટરનું મેગ્નેટિક ફિલ્ડ. આ બંને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે અથવા તો બંને એકબીજાનો કાંઈક વિરોધ કરશે. આ વિરોધ કરવાને લીધે રોટરની અંદર મૂવમેન્ટ આવશે અને મૂવમેન્ટના લીધે મારું રોટર મૂવ થશે, ફરશે, બરાબર. આ રોટર મૂવ થવાને લીધે આ રોટર મારું કોઈ પણ એક ડિરેક્શનમાં મૂવ થશે. આ મૂવ રોટર થાય છે એટલા માટે મારી ઇન્ડક્શન મોટર ફરે છે. ધેટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. ઓકે, મેઇનલી ધ 3-phase ઇન્ડક્શન મોટર વર્કિંગ only because of રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. માત્ર ને માત્ર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે જ મારું ઇન્ડક્શન મોટર જે છે એ મૂવ થાય છે, ફરે છે. અને બીજી વાત, એ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે અને સ્ટાર્ટ કરવામાં આવતી નથી અથવા સ્ટાર્ટ કરવાની જરૂર પડતી નથી. એની મેળે એટલા માટે સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. આવું પણ આવે છે, ક્યારેક ક્વેશ્ચન આવે છે. એટલા માટે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. શું કામે? કારણ કે એનું નામ જ છે સિંગલ ફેઝ, એની અંદર એક જ ફેઝ છે. જો એક જ ફેઝ હોય તો પછી રોટેટિંગ મેગ્નેટિક હોવાનો તો સવાલ જ નથી આવતો. જો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય જ નહીં તો મારી રોટર જે છે, મારું રોટર એ મૂવ જ ન થાય. એટલા માટે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ અ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર એન્ડ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ અ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર જસ્ટ બીકોઝ ઓફ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો આ આખું જે મારું રોટર છે, આ રોટરના કંડક્ટર છે. અહીં ઘણા બધા કંડક્ટર હશે, એ બધા કંડક્ટર શું થશે? મૂવ થશે અને મારું રોટર છે કોઈ પણ એક ડિરેક્શનમાં ફરશે. ઓકે, દેટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. ઓકે, નાવ સમ ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ. સ્પીડના રિલેટેડમાં થોડાક ટર્મ્સ છે, એ શું છે આપણે જોઈ લે. સૌથી પહેલાં સિન્ક્રોનસ સ્પીડ, આવો એક શબ્દ આવે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિન્ક્રોનસ સ્પીડ? તો કે જે સ્પીડ પર તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે ફરતું હોય એને સિન્ક્રોનસ સ્પીડ કહેવાય. આ સૌથી પહેલી વાત. એટલે આપણે અહીંયા જ વાત કરીએ તો ક્યાં અહીંયા કંઈક મેગ્નેટિક ફિલ્ડ ફરતું હશે. આ મેગ્નેટિક ફિલ્ડ ફરે છે ને, આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ, આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ, આવી રીતે ફરે. અથવા V1 V2 V3 V1 V2 V3 અને ત્રણેય વચ્ચે 120 ડિગ્રીનું શું છે? ડિફરન્સ છે, બરાબર. એટલા માટે ત્રણેય મૂવ થશે, વારાફરતી મૂવ થશે. ઓકે, તો એ શું છે? તો આ મારા મેગ્નેટિક ફિલ્ડની પણ કંઈક સ્પીડ છે. એ સ્પીડ કેટલી છે આપણે જોઈએ. એ સ્પીડ છે મારી પાસે 120f/p, બરાબર. સિન્ક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120f/p, જ્યાં f શું છે? ફ્રીક્વન્સી છે અને p છે નંબર ઓફ પોલ્સ છે, પોલની સંખ્યા છે. પોલ એટલે આપણી પાસે બેકી સંખ્યામાં જ પોલ હોય, 2 4 6 8 10 એવી રીતે પોલ હોય, બરાબર. અહીંયા જેટલા મારી પાસે પોલ હશે, બરાબર, એ પ્રમાણે મને કંઈક સ્પીડ મળશે. એ સિન્ક્રોનસ સ્પીડ હશે. ઓકે, તો 120f/p આપણે કરીએ. જો 2 પોલ હોય તો કેટલા થાય? 4 પોલ હોય તો કેટલા થાય? અને 8 પોલ હોય તો કેટલા થાય? બરાબર. એ તમારી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે, બરાબર. જો મારી પાસે 2 પોલ હશે તો મને કંઈક સ્પીડ મળશે 3000 સ્પીડ મળશે, બરાબર. કારણ કે f મારી પાસે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. એ 50 હર્ટ્ઝ આપણા ઇન્ડિયામાં એ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ કોન્સ્ટન્ટ છે. એટલે 120 × 50 કરશો એટલે કંઈક તમને આન્સર મળશે. ના છેદમાં પોલ, જો 2 લ્યો પોલ તો તમને કંઈક સ્પીડ મળશે, 4 પોલ લ્યો તો તમને કંઈક સ્પીડ મળશે. એ સ્પીડ હશે RPMમાં, રિવોલ્યુશન પર મિનિટ. આ વાત થઈ સિન્ક્રોનસ સ્પીડની વાત થઈ,
ઓકે, આગળ વાત કરીએ તો એક મારી પાસે બીજી સ્પીડ છે. કઈ સ્પીડ છે? તો કે NR, અથવા બીજા શબ્દમાં કહીએ તો એ કઈ સ્પીડ છે? રોટરની સ્પીડ છે. શું છે? રોટરની સ્પીડ છે. NR is a speed of rotor. Then the difference between synchronous speed and rotor speed is called slip. બરાબર, સ્લીપ થઈ જાય, આપણે કહીએ ને સ્લીપ એવો શબ્દ આવે છે. તો સ્લીપ ક્યારે થાય? તો કે મારી પાસે કંઈક સિન્ક્રોનસ સ્પીડ હોય, એટલે કે મારી પાસે મેગ્નેટિક ફિલ્ડની કંઈક સ્પીડ હોય, અને બીજી મારી પાસે હવે સ્પીડ કોની આવી ગઈ? તો કે રોટરની આવી ગઈ. કેના લીધે આવી ગઈ? તો કે આ ઇન્ટરેક્શન થવાને લીધે. તો એક તો સિન્ક્રોનસ સ્પીડ જે મારા ફ્લક્સની સ્પીડ છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ છે, અને બીજી સ્પીડ છે મારી પાસે રોટરની સ્પીડ છે NR. એટલે સિન્ક્રોનસ સ્પીડ NS અને રોટર સ્પીડ NR, આ સ્પીડ છે. તો એ બે સ્પીડ વચ્ચે જે મને તફાવત મળે એને શું કહેવાય? સ્લીપ કહેવામાં આવે છે. અને સ્લીપને S વડે દર્શાવવામાં આવે છે, સિન્ક્રોનસ સ્પીડ માઇનસ NR, એટલે કે રોટર સ્પીડ, અને નીચે અપોનમાં સિન્ક્રોનસ સ્પીડ. અને જો પર્સન્ટેજમાં સ્લીપ જોતી હોય તો અહીંયા ઇન્ટુ 100 કરીએ આપણે, એટલે શું મળી જાય આપણને? પર્સન્ટેજમાં સ્લીપ મળી જાય. તો ઇન્ડક્શન મોટર માટે વાત કરવામાં આવે તો હંમેશા ઓલવેઝ શું હોય? સિન્ક્રોનસ સ્પીડ હંમેશા વધારે હોય અને રોટરની સ્પીડ હંમેશા ઓછી હોય. અને જેટલી સ્પીડ મળે તો એ શું થઈ જાય છે? મારી સ્લીપ થઈ જાય છે. તો એ આ કન્ડિશન હોય તો સ્લીપ હંમેશા કેવી મળે તમને? પોઝિટિવ સ્લીપ મળે. એન્ડ એટ નો લોડ ધ સ્લીપ ઇઝ નિયરલી 0. સ્લીપ કેવી હોય? 0 હોય જ્યારે નો લોડ હોય ત્યારે. એટલે સિન્ક્રોનસ સ્પીડ અને તમારી રોટરની સ્પીડ એ લગભગ કેવી હોય? બંને સેમ હોય. ઓકે, તો ત્યારે તમને સ્લીપ કેવી મળે? 0 મળે છે. તો આ થોડાક ટર્મ્સ હતા. સિન્ક્રોનસ સ્પીડ છે, સ્લીપ છે, સ્લીપ સ્પીડ કેટલી છે, બરાબર, આ એના ટર્મ્સ છે. એટલે સિન્ક્રોનસ સ્પીડ એટલે બીજું કંઈ જ નહીં, તમારું ફ્લક્સ જે ફરે છે, તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આર્મેચરની અંદર ફરે છે, એ તમારી સિન્ક્રોનસ સ્પીડ છે. જ્યારે રોટરની સ્પીડ કઈ છે? તો કે એકચ્યુઅલ સ્પીડ તમારું રોટર જેટલી સ્પીડે ફરે છે એ શું છે? તમારી રોટરની સ્પીડ છે. તો ફોર એક્ઝામ્પલ 4 પોલ ઇન્ડક્શન મોટર મારી પાસે હોય, બરાબર, તો સિન્ક્રોનસ સ્પીડ 1500 હોય, તો પછી રોટરની સ્પીડ ક્યારેય 1500 હોય નહીં. 1500 થી હંમેશા કેવી હોય? ઓછી હોય, કારણ કે સિન્ક્રોનસ સ્પીડ કરતાં તમારી રોટરની સ્પીડ ઓછી હોય. ધેટ ઇઝ વાય. ડન. ઓકે, આગળ વાત કરીએ નેસેસિટી ઓફ સ્ટાર્ટર. હવે સ્ટાર્ટર શું છે ને સ્ટાર્ટરની જરૂરિયાત શું છે? તો કે ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે જેની જરૂર પડે છે એને આપણે સ્ટાર્ટર કહીએ છીએ. ઓકે, 3 phase induction motor are self starting. ઓકે, ડ્યુ ટુ ધ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે સેલ્ફ સ્ટાર્ટિંગ છે 100%, બરાબર. બટ ધ મોટર્સ શો ટેન્ડન્સી ટુ ડ્રો વેરી હાઈ કરંટ, બરાબર, એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ. જ્યારે સ્ટાર્ટિંગ હોય છે, જ્યારે એને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં એનો કરંટ કેવો હોય છે? બહુ જ હાઈ હોય છે, બહુ જ વધારે હોય છે. કેટલો વધારે હોય છે? સચ અ કરંટ કેન બી 6 to 8 times to the full load current. ઓકે, ઓર અ રેટેડ કરંટ. 6 થી 8 ગણું કરંટ એ વધારે ખેંચે છે. તમારું જે ઇન્ડક્શન મોટર છે, બરાબર, એ 6 થી 8 ગણું કરંટ વધારે લે છે સ્ટાર્ટિંગમાં, અને એના કારણે ઇટ કેન ડેમેજ ધ મોટર વાઇન્ડિંગ. એ મોટર વાઇન્ડિંગને બાળી નાખવાની પણ ક્ષમતા ધરાવે છે. હેન્સ, એટલા માટે જ there should be a device which can limit such high starting current. તો પછી એના માટે કંઈક ડિવાઇસનો ઉપયોગ કરવો પડે કે જેથી હાઈ સ્ટાર્ટિંગ કરંટને આપણે લિમિટ કરી શકાય. ઓકે, તો હાઈ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? સ્ટાર્ટર કહેવામાં આવે છે. ઇટ કેન લિમિટ ધ હાઈ સ્ટાર્ટિંગ કરંટ ઇનિશિયલી ફોર ધ 3 phase induction motor. That is why there is a necessity of starter. એટલા માટે સ્ટાર્ટરની જરૂરિયાત છે. જ્યારે ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવાની હોય છે ત્યારે એની જરૂરિયાત છે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે, બરાબર. ઓકે, તો એપ્લિકેશન આપણે 3 phase ઇન્ડક્શન મોટરની જોઈએ તો 3 phase ઇન્ડક્શન મોટર લિફ્ટમાં યુઝ કરવામાં આવે છે, ક્રેનમાં યુઝ કરવામાં આવે છે, હોઇસ્ટમાં યુઝ કરવામાં આવે છે, એક્ઝોસ્ટ ફેનમાં યુઝ કરવામાં આવે છે, ડ્રાઇવિંગ લેથ મશીન્સ હોય છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે ઇન્ડક્શન મોટરનો,
ક્રશર્સ હોય છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે, ટેક્સટાઇલમાં, અધર્સ, ઘણી બધી જગ્યાએ, લોટ ઓફ મેની પ્લેસ ધ ઇન્ડક્શન મોટર કેન યુઝ. ઓકે, વી કેન યુઝ ધ ઇન્ડક્શન મોટર. ઓકે, આપણે યુઝ કરી શકીએ છીએ ઇન્ડક્શન મોટરનો. લગભગ 90% જગ્યાએ સમજી લો ને ઇન્ડક્શન મોટરનો આપણે યુઝ કરવામાં આવે છે, અને ખાસ કરીને એમાં સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર બરાબર નો યુઝ કરવામાં આવે છે. તો આ હતા એપ્લિકેશન્સ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર. તો આપણે હવે પૂરેપૂરા વિડીયોની જો વાત કરીએ તો એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ બરાબર, એના કમ્પેરિઝન, એના ટાઈપ શું છે ઇન્ડક્શન મોટરના, એની એપ્લિકેશન શું છે, સ્ટાર્ટરની જરૂરિયાત શું છે, આ બધી જ વાત કરવામાં આવી છે બરાબર. ઓકે, આઈ હોપ યુ લાઇક ધ વિડીયો. થેન્ક યુ.